શ્રીનાથજી ચરિત્રમાં પણ પ્રસંગ આવે છે. સેવા કરતા કલ્યાણ ભટ્ટને વિનંતી કરી, શ્રીનાથજીને રોજ વિનંતી કરે કે આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. ઠાકોરજી કાંઈ બોલે નહીં, સેવા કરીને ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજી એકવાર જોઈને પૂછ્યું કે દુખી કેમ છે? ઠાકોરજી મારો મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તારો? મનમાં મનોરથ એ છે કે ઠાકોરજીને રોજ વિનંતી કરું છું કે આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. તો શ્રીનાથજી શું કહે છે? શ્રીનાથજી ના કહે, તારો અધિકાર નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, શ્રીનાથજી તો બાલક છે, આવો મારી સાથે. હાથ પકડીને વૃંદાવનમાં લઈ ગયા. ગીત ઝાડી હતી અને કહ્યું આ ઝાડી હટાવો. અને જ્યાં હટાવી જોયે તો સુંદર સૈયા ઉપર ઠાકોરજી બિરાજમાન છે. સ્વામીજી ચરણ દબાવી રહ્યા છે. અનેક ગોપીજનો અને વ્રજભક્તો કોઈ પંખા કરે છે, કોઈ ચમર કરે છે, કોઈ બીડું આરોગ આવે છે. અને ગુસાઈજીની કૃપાથી લીલા પરિકર સહિત શ્રીજીના દર્શન. આ કૃપા આપણે ત્યાં છે. આપણે ત્યાં આંખો બંધ કરીને કરનારી ભક્તિ નથી, આપણે ત્યાં તો આંખો ખોલીને કરવાની ભક્તિ. લોચન ભરી ભરી પીજેજી એમ કહ્યું છે. આંખો ખોલીને પીઓ. આપના દર્શન કરતા એક પલક લાગે અને એમ લાગે જાણે યુગ વીતી ગયો હોય એવો વિરહ. તો આપણે ત્યાં તો નેત્રો ખોલીને ભક્તિ છે. સુરદાસજી પર એવી કૃપા થઈ, શરણે લીધા અને ઠાકોરજીની કીર્તનની સેવામાં સુરદાસને નિયુક્ત કર્યા. આઠે સખાઓ અષ્ટયામના સમયમાં એક એક સમયની સેવાનો અધિકાર એમને આપ્યો છે. સુરદાસના જીવનના તો અનેક પ્રકારના પ્રસંગો અનેક પ્રકારથી વર્ણિત 84 વિષ્ણુ આદિની વાર્તામાં વર્ણિત કરવામાં આવે. એકવાર સુરદાસ મહાપ્રસાદ લેવા બેઠા છે. એક વ્રજવાસીનું બાળક રાખ્યું છે, એનું નામ છે ગોપાલ. અને સુરદાસ મહાપ્રસાદ લેવા બેસે એના પહેલા જલનો લોટો આદિ બધું ભરી દે અને સુરદાસ પછી મહાપ્રસાદ લે. આજે કોઈ કામમાં એવો લાગી ગયો, સુરદાસ પ્રસાદ લેવા તો બેઠા પણ પેલા ગોપાલે જલની ઝારી ભરવાનું ભૂલી ગયો. સુરદાસ જ્યાં મોઢામાં કોળીઓ મૂકે છે અને કોળીઓ ગળામાં એવો અટકે છે જાણે પ્રાણ નીકળી જાય એવી દશા થઈ ગઈ. રહેવાયું નહીં, પુકાર કર્યો, ગોપાલ ગોપાલ. પેલા ગોપાલે તો ન સાંભળ્યું, પણ ગિરિરાજજી પર બિરાજતા ગોપાલે સાંભળી લીધું. સોનાની ઝારી લઈને દોડ્યા શ્રીનાથજી. દોડતા 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 સુરદાસજીના હાથમાં આપી દીધું અને એવું પ્રાણ નીકળે એવી અવસ્થા, સીધું ઝારીમાંથી જલ પી ગયા. જ્યાં મન શાંત થયું, પકડેલી ઝારી હાથમાં કઈ જુદી લાગી. અરે આ મારી ઝારી નથી, કોણ છે? અને અવાજ આવતો બંધ થયો. એટલામાં પેલા વ્રજવાસીના છોકરાને યાદ આવ્યું. દોડતો દોડતો જલની ઝારી લઈને આવ્યો. કહ્યું, અરે આ સોનાની ઝારી આપની હાથમાં ક્યાંથી? આ તો શ્રીનાથજીની ઝારી છે. અરે તું જ તો આપી ગયો. ના, હું તો વાતે લાગી ગયો હતો, ભૂલી ગયો તમને આપવાનું. આ તો સ્વયં શ્રીનાથજી બાવા આવીને તમને જલપાન કરાવે. આવી કૃપા સુરદાસ પર થઈ. એવા તો અનેક વિવિધ પ્રકારના આખા સુરદાસજીનું ચરિત્ર જુઓ તો શ્રીનાથજીની કેવી કેવી કૃપા. સુરદાસ અને એવો પ્રસંગ બી કહેવાય કે સુરદાસજી જતા હતા અને રસ્તામાં ખાડો આવ્યો અને શ્રીનાથજી બાબા એમની છડી પકડી લીધી, રસ્તો વાળી દીધો. સુરદાસજીને એમ થયું કે શ્રીનાથજીનો હાથ પકડી લો. એટલે છડીમાં ધીમે 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 હાથ કરતા જ્યાં પકડવા જાય અને શ્રીનાથજી હાથ છોડાવીને ભાગ્યા તો ખરા. ત્યારે સુરદાસ એટલું બોલ્યા કે બૈયા છુડાએ જાત હો, નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાઉં તો. હાથ છોડાવીને તો ભાગી શકો, વૃદ્ધ આપ યુવાન છો, પણ આપનામાં તાકાત હોય તો મારા દિલમાંથી ભાગીને બતાવો. એ તાકાત તો શ્રીનાથજીમાં નથી. એ ભક્તોના હૃદયથી ભાગી શકે. પિયે તો હે નૈનન હી મેં રાખું, એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. પ્રભુ તો ભક્તોના હૃદય ને નેત્રોમાંથી જઈ શકતા નથી. એવા અનેક પ્રકારના પ્રસંગો સુરદાસજીના જીવનના શ્રીનાથજીના ચરિત્ર સાથે જોડાયેલા. સંકલ્પ કર્યો હતો કે 1.25 લાખ પદો રચીશ. હજી 25,000 પદો રચવાના બાકી છે. અને સ્વયં શ્રીનાથજી બાબાએ સૂર શ્યામ છાપથી 25,000 પદો લખી દીધા. સુરદાસનો મનોરથ પૂરો કર્યો. અને એટલા માટે સૂર શ્યામ છાપના જેટલા પદો છે એ સ્વયં શ્રીનાથજીએ રચેલા છે. ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે. અને એટલા માટે વૈષ્ણવે મનોરથ પણ એવા કરવા કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય.
ક્યારે આનો મનોરથ પૂરો થાય? કારણ વૈષ્ણવના મનોરથમાં પ્રભુનું સુખ છુપાયેલું હોય છે. જ્યારે આવા મનોરથ કરો છો ત્યારે પ્રભુ તમારા બધા જ જેટલા પ્રતિબંધો છે એ બધાને દૂર કરી અને તમારો મનોરથ પૂરો કરે છે. અને એટલા માટે મનોરથ કરો ને પૂરો ન થતો હોય તો માનજો હજી મારી મનોરથમાં કોઈ કચાશ લાગે છે, મારા હૃદયના તાપમાં કોઈ કમી છે. હું તો હંમેશા એ જ કહું ને, આપણું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરવો. કારણ કે પ્રભુ સર્વ સમર્થ છે, એને સામર્થ્ય આપવા જરાય વાર નહીં લાગે. અને એટલા માટે મનોરથ કરવામાં કચાશ નહીં કે આવું મારાથી થોડી થાય, પેલું મારાથી થોડી થાય, આવું મનોરથ કેમ નથી? મનોરથ તો કર, પ્રભુ જરૂર પૂરા કરશે. સુરદાસજીના પદોનું મહાત્મ્ય એટલું બધું વધ્યું, રાજાને સમાચાર મળ્યા અને સુરદાસજીના પદો એકત્રિત કરવા લાગ્યા. એવું કહેવાય કે પછી તો નકલી પદો બધા બનાવીને ઇનામ લેવા આવી જતા. અને જલ ઉપર જ્યારે કાગળ પર લખીને મૂકતા, કહ્યું કે જે ડૂબી જાય, જે પલળી જાય ખોટા પદો છે, જે તરી જાય એ સુરદાસના પદો છે. એ રીતે પરીક્ષણ એમનું થતું. એવી પણ વાત છે. પૂર્વમાં તો પોતે ગુરુ હતા. આખા એમના જીવન ચરિત્રને તમે જુઓ. સુરદાસજીના જન્મ લીધો ને ત્યારથી આંખોના આકારે નહીં, એટલે મા બાપને થયું કે આપ સુકન્યાર બાળક થયો છે, પણ ભવિષ્યને જાણનારા થયા. 5 સોનામોર પિતાને કોઈ દક્ષિણામાં આપી, પણ ઉંદર લઈને બારસાક પર મૂકી દીધું. થયું કે જો આ જન્મ્યો માંડ 5 સોનામોર મળી એ પણ ગઈ, આ તો છે જ અપસ્સુ કન્યા. જયારે આવું બોલવા લાગે ત્યારે સુરદાસે એમ કહ્યું, ક્યાં છે સોનામોર હું બતાવું તો ખરા, પણ પછી એક શરત, મને ઘરમાં જકડીને ન રાખતા, મને ઘરેથી જવા દેજો. થયું કે આ ઘરમાં રહે કે ન રહે શું ફેર પડે છે, બતાવો. અને જ્યારે બતાવી, અહીંયા સોનામોર છે, ત્યાંથી મળી અને સુરદાસ ઘર છોડીને નીકળ્યા. ક્યાંય આગળ ગયા, કોઈની ઘોડો ખોવાઈ ગયો હતો, ગાય ખોવાઈ ગઈ હતી, અને પૂછ્યું એમને. સુરદાસે કહ્યું આ જગ્યાએ છે, મળી ગઈ. અને હવે તો યશ વધવા લાગ્યો. આ તો ત્રિકાળ જ્ઞાની લાગે છે, જેનું જે ખોવાઈ ગયું હોય એને શોધી આપે છે. અને યશ વધ્યો, અનેક શિષ્યો થયા. અને એક રાત્રિ વિચાર આવ્યો કે હું શું કરવા નીકળ્યો અને શેમાં ફસાઈ ગયો. મારે તો પ્રભુને મેળવવા છે, પ્રભુની ભક્તિ કરવી છે, અને આ યશમાં ફસાવી ગયો. જેમ માના ખોળામાં બેસવા માટે બાળક રડતું હોય અને મા બહુ વ્યસ્ત હોય એટલે શું કરે, બોલ આપી દે, રમકડું આપી દે, ખાવાની વસ્તુ આપી દે, અને પેલો વ્યક્તિ બાળક એમાં એવું અટવાઈ જાય કે ભૂલી જાય કે માના ખોળામાં બેસવું હતું. એમ જ પ્રભુને શોધવા નીકળેલા ભક્ત માટે પણ ઘણીવાર પ્રભુ મકાનનું રમકડું આપે, ઢીંગલીનું રમકડું આપે, ગાડીનું રમકડું આપે, અને આપણે બધા એમાં અટવાઈ જઈએ અને ભૂલી જઈએ કે પ્રભુના ખોળામાં બેસવું. હવે ભગવાન માં ભૂલવી દે તો આ માની કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? ભગવાન ભૂલવી દે આપણને તો એની કૃપા કહેવાય કે અકૃપા? આપણને મળેલી વસ્તુ દેખાય ને એમ થાય કે કૃપા થઈ. અરે પ્રભુએ આટલી વસ્તુ આપીને મોટી વસ્તુ હાથમાંથી લઈ, મનમાં મોટો વિચાર હતો એ લઈ લીધો, અને આપણે નાનકડા રમકડાઓમાં અટવાઈ ગયા. અને એટલા માટે તમે તો સમજી ગયા છો, એટલે હવે મને ચિંતા નથી. તમે તો જાણી લીધું કે આવા કોઈ રમકડાના પ્રલોભન આપી પ્રભુ પોતાને ભૂલવવાની કોશિશ કરે ને તો એને કહેજો, આ રમકડા લઈને તમારી સાથે રમવું છે, પણ તમને ભૂલવું નથી. ઘર આપશો તો એમાં પધરાવીશ, ગાડી આપશો તો એમાં લઈ જઈશ, ઢીંગલીઓ આપશો તો એને સેવામાં જોડીશ, પણ તમને તો નહીં ભૂલું. આ જે કાંઈ મળ્યું છે એ તમારા સુખ માટે વાપરીશ, પણ તમને ભૂલી જાઉં એવું નહીં બનીશ. આજ તો મહાપ્રભુજી આપણને શીખવાડ્યું, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે, તો કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર છોડવું એમ શાસ્ત્રો કહે, પણ ન છૂટે તો ઘરમાં જ ઠાકોરજીને પધરાવી લો. એ પછી ઘર નહીં રહે, ઠાકોરજીનું મંદિર બની જશે, નંદાલય બની જશે. આ જ વ્યક્તિઓ જે બંધન કરતા લાગતા હતા, પણ એમણે જ કંઠી ધારી છે, એ તો મારા વૈષ્ણવ છે, પ્રભુ સંબંધી છે. એમાં જ દ્રષ્ટિ ફરી જાય તો માણસને છોડવું ન પડે, એ જ ઉદ્ધારના સહાયક થઈ જાય. અને એટલા માટે સુરદાસજી પાછા રાતના સમયે એકલા ચાલી નીકળ્યા અને પાછા ગૌઘાટ પર આવીને નિવાસ કરવા લાગ્યા. કીર્તનો ગાતા એટલે લોકો ભેગા થવા લાગ્યા, ફરી શિષ્યો થવા લાગ્યા. પણ મહાપ્રભુજી મળ્યા અને પુષ્ટિ ભક્તિની ગતિ સિદ્ધ થઈ. મહાપ્રભુજીના સેવકોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ સેવક હોય
તે સૂરદાસ છે. મહાપ્રભુજીના સ્તોત્રોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ સ્તોત્ર હોય તો એ મધુરાષ્ટક છે. તમે જોવા જાઓ, સૂરદાસને બધા હિન્દુ માત્ર ઓળખતા. સૂરદાસને તો ઓળખે, પણ અડધા લોકો એ નથી ઓળખતા કે કોની કૃપાથી સૂરદાસ સૂરદાસ થયા છે. એ તો દોષોને ગાતા હતા, ભગવદ લીલા તો વલ્લભની કરુણાથી એમને મળી છે. એનું જ્ઞાન તો એમનાથી થયું. તો આમ સૂરદાસજીની અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. 20 વર્ષ પરિશ્રમ કરીને પૂર્ણમલ ક્ષત્રિય આવ્યા છે. અહીંયા કૃષ્ણદાસ અધિકારીની કથા આવી. કૃષ્ણદાસ અધિકારી ગુજરાતમાં રહેતા, સાચું બોલતા, કડવું બોલતા, અને પિતા જે કોઈ વણઝારા અને ગામની બહારથી જાય તો એને લૂંટીને ધન ભેગું કરતા. એકવાર એમ કર્યું ને કૃષ્ણદાસે કહ્યું, હું આખા ગામને કહી દઈશ કે તમે લૂંટો છો, નહીં તો મને ઘરેથી જવા દો. કૃષ્ણદાસ ગયા છે, ઘરથી આવ્યા છે વ્રજમાં. શ્રી વલ્લભની કરુણા એવી થઈ, જ્યાં શ્રી વલ્લભ પર દ્રષ્ટિ પડી, થયું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. આવ્યા શરણે, શ્રીનાથજીની સન્મુખ બ્રહ્મ સંબંધ પામ્યા, અને મહાપ્રભુજી એમને અધિકાર આપ્યો કે આજથી તમે શ્રીનાથજીના મંદિરના અધિકારી છો, તમે બધી જ વ્યવસ્થા કરજો. જોજો ઠાકોરજીને કોઈ પ્રકારનો શ્રમ ન પડે એનો વિચાર રાખજો. કૃષ્ણદાસ અધિકારી થયા. શ્રી વલ્લભ પતિત ઉદ્ધાર ન જાનો પદ ગાયું છે શ્રી વલ્લભની સન્મુખ. અને હવે મહાપ્રભુજી અડેલમાં બિરાજમાન થયા છે. અહીંયા પૂર્ણમલ ક્ષત્રિય પોતાનો મનોરથ પૂરો કરવા માટે પધાર્યા. આગળ કાર્ય પૂર્ણ થયું છે, યોગ્ય સમય આવ્યો છે. ભવ્ય અને સુંદર મંદિર શ્રીનાથજીનું સિદ્ધ થયું છે. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો, પાટોત્સવ કરવાનો નિર્ધાર થયો છે. અનેક વૈષ્ણવો આવ્યા છે શ્રીનાથજીના દર્શન કરવા માટે. શ્રી મહાપ્રભુજી આજે શ્રીનાથજીને નૂતન મંદિરમાં પાટ પધરાવીને તિલક કરવાના છે. સુંદર કીર્તનિયાજીઓ બિરાજમાન છે સન્મુખમાં. કોઈ પખાવજ વગાડે છે, કોઈ ઝાંઝ વગાડે છે, કોઈ મંગલ વધાઈઓ ગાન કરી રહ્યું છે. દૂર ખૂણામાં ઉભા ઉભા પૂર્ણમલ ક્ષત્રિય હૃદય ભરાઈ આવ્યું છે. વર્ષોનો મારો મનોરથ આજે પૂરો થવાનો છે. ટેરો ખુલે એની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને જ્યાં ટેરો ખુલ્યો, શ્રીનાથજી બાવાની અલૌકિક ઝાંખી થઈ રહી છે. સુંદર કેસરી વસ્ત્રો આદિ ધારણ કર્યા છે. કુલે જોડના શૃંગાર મહાપ્રભુજીએ ધર્યા છે. આજે શ્રીનાથજીએ ભારે શૃંગાર ધારણ કર્યા છે. પાટોત્સવ છે. અક્ષય તૃતીયાનો દિવસ છે એટલે ચંદન શ્રીનાથજી બાવાને પોતાની હાથમાં લઈ અને શ્રી મહાપ્રભુજી ધરાવી રહ્યા છે. દૂર ઉભા ઉભા પૂર્ણ ક્ષત્રિય ગદગદિત થઈ રહ્યા છે. કેટલા વર્ષોનો મારો મનોરથ આજે પૂરો થવા જઈ રહ્યો છે. મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી પૂર્ણમલ ક્ષત્રિય પર. નિકટ બોલાવ્યા, અહીંયા આવો. આવ્યા નિકટ. પૂર્ણમલ, હજી મનમાં કોઈ મનોરથ છે? વંદન કર્યા કે આપની કૃપાથી સકલ મનોરથો સિદ્ધ થયા છે. આજે આવું સુંદર શ્રીનાથજીનું મંદિર સિદ્ધ થયું છે. આજે શ્રીનાથજી બાબા પાટે બિરાજ્યા છે. કોઈ મનમાં મનોરથ હોય તો કે પૂરણ. અને ત્યારે પૂરણમલે કહ્યું, આજે અક્ષય તૃતીયાનો દિવસ આપ ચંદન ધરાવતા હતા, એ જોઈને એવો ભાવ થયો કે મારા હાથે શ્રીજીના ચરણમાં ચંદન ધરાવતો. જો આપ કૃપા કરો તો મારો મનોરથ પૂરો થાય. કહ્યું, આવ પૂરણમલ. પોતાના હાથથી હાથ પકડ્યો પૂરણમલનો, હાથમાં ચંદન આપ્યું અને બંને હાથ પકડી પૂરણમલના બંને હાથ શ્રીજીના ચરણ પર ધરાવી દીધા. રોમ રોમ પુલકિત પૂરણમલનો થઈ ગયું. જ્યારે જન્મ જન્માંતરનું ફળ આજે મને મળી ગયું. ચોધાર આંસુએ પૂરણમલ ક્ષત્રિય રડી રહ્યા છે અને શ્રીનાથજી બાવાની ઝાંકી કરતા શ્રીનાથજી બાવા મરક 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 મરકી રહ્યા છે. આજ મારા મંદિરમાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરમાં મારે શ્રીનાથજી. જોને સખી ચાલે શ્રીનાથજી, જોને સખી કેવરું ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરમાં મારે શ્રીનાથજી. મંદિરમાં શ્રીજી બિરાજમાન. જશોદાના જાયને નંદના દુલારા,
યશોદાના જાયા ને નંદના દુલારા, ગોપીઓને પ્રાણ થકી પ્યારા શ્રીનાથજી, ગોપીઓને પ્રાણ થકી પ્યારા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. ભવ્ય મંદિરના તત્વ શ્રીનાથજીનું ગિરિરાજજીની ઉપર સિદ્ધ થયું અને હવે તો આઠે સમયનો સેવા પ્રકાર, આઠે સમયનો કીર્તનનો પ્રકાર, મુખિયાજી થયા, અધિકારી થયા, અષ્ટસખા કીર્તનિયા થયા અને શ્રીનાથજી બાબા નિજ મંદિરમાં મહાલી રહ્યા છે, જીવોને આનંદનું દાન કરી રહ્યા છે. ચરકસી જામો ધરી ઉભા શ્રીનાથજી, ચરકસી જામો ધરી ઉભા શ્રીનાથજી. જગતના છે સાચે સાચા સુભા શ્રીનાથજી, જગતના છે સાચે સાચા સુભા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. અનેકવિધ પ્રકારની લીલાઓ થઈ રહી છે. પ્રભુ બધાને જુદા જુદા પ્રકારની સુખ આપી રહ્યા છે. મહાપ્રભુજી પાટે શ્રીનાથજીને પધરાવી, સેવા રામદાસ આદિને સોંપી, કૃષ્ણદાસ અધિકારીને અધિકારી બનાવી અને મહાપ્રભુ